આજનો નવો દિવસ નવા વ્લોગ સાથે કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં। એ તો પછીનો વ્લોગ છે ભાઈ, પહેલા આ વ્લોગ તો જોઈ લ્યો। તો 5-6 એસી ના ફિટિંગ હતા તો હું ને મોટા ભાઈ નીકળી ગયા સાવરકુંડલા જવા માટે। 8 વાગે નીકળવાની વાત હતી તો મોટા ભાઈને તૈયાર થતા થતા 9 વાગી ગયા હતા, તો 9:30 અમે બે ભાઈ નીકળી ગયા। કોઈ સેન્સ है इस बात की? તો 12 વાગી ગયા છે ને અમે પહોંચી ગયા અમરેલી। તો થોડીક ભૂખ લાગી ગઈ તો આવી ગયા નાસ્તો કરવા ને ઘરે પહોંચતા 1:30 વાગી જશે। તો અમારી સવાર પડીને અમે આવી ગયા સવાર માલી મામાની દુકાને। હા રિયા કુતુબ મામા તો ફિટિંગનો બધો સામાન લઈને હું ને મોટા ભાઈ થઈ ગયા હાલતા। તો સાવરકુંડલાથી 10 કિલોમીટર દૂર જવાનું છે ફિટિંગ કરવા। તો અમે પહોંચી ગયા ફિટિંગની લોકેશન ઉપર। ગોદરેજનું આ એસી ફિટ કરવાનું હતું। આર યુ આઉટડોર આર યુ ઇનડોર જે ફિટ કરી દીધું અમે। તો એસી ફિટ થઈ ગયું, કુલિંગ કમ્પ્લીટ આવી ગયું છે। તો અમે પાછા પહોંચી ગયા સાવરકુંડલા। આ એસીનું કેપેસિટર બદલાવાનું હતું તો અમે કેપેસિટર બદલાવી નાખ્યું છે। પછી અમે આવી ગયા બીજી જગ્યાએ એસી ફિટ કરવા। આવો જનરલનું એસી છે તો આ બીજો ઓલે પાડી દીધો છે આપણે। બપોરના 2 વાગે મેડીએ ચડીને બેઠો હું ભાઈ। તો ત્રીજા માળની 1.5 ફૂટની પાળી ઉપર ઊભા આપણને ખબર પડે કેમ કામ થાય। તોય હું તો બેઠા જ કામ કરતો હતો ત્યાં। તો આ ઓ જનરલનું 2.5 ટનનું એસી હતું જે કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે હવે। તો હવે હું નીકળી ગયો જેસર જવા માટે। હું આવી ગયો છું મારા માસીના ઘરે। તો આ એસીને સર્વિસ કરવાનું છે તો એસી સર્વિસ કરી નાખ્યું આપણે ને ત્યાંથી આવી ગયો હવે સાવરકુંડલા। અહીંયાથી નીકળી જવાનું છે આપણે સીધું દળવા જવા માટે। તો રાતના 1 વાગે અમે પહોંચી ગયા છીએ બાબરા। તો હવે રાતના 2 વાગી ગયા છે ને અમે પહોંચી ગયા છીએ ઘરે। આવવાનો છે અમે ફરવા ગયા હતા ઈ વ્લોગ તો ફોલો કરી રાખજો।